તમે ફેશનના ટ્રેન્ડ્સ જોયા છે? એક સમય હતો જ્યારે તમારા બેલ બોટમ્સ હતા તો તમે કહેતા વાવ મેક્સ મી હેપી. હા, સાઇડ બર્ન્સ હોત કે હેન્ડલ બાર મુસ્તાસ હોત તો તમે શું બોલત? જોઈ નથી રહ્યા કે દરેક એ વસ્તુ જેને તમે પસંદ નાપસંદ કરો છો એ સમાજમાંથી આવી રહી છે. હેરસ્ટાઇલથી લઈને દરેક વસ્તુ સમાજમાંથી આવી રહી છે. તો પછી તમે કોને પોતાનું પ્લેઝર બોલી રહ્યા છો? હા, બસ જે બિલકુલ જ ફિઝિકલ વાત હોય છે, ટિકલિંગ, ગુદગુદી, તેને તમે કહી શકો છો સોશિયલ નથી. ગુદગુદી આજે પણ કરવામાં આવે તો તમે હસશો. 100 વર્ષ પહેલા પણ કરવામાં આવતી તો તમે હસતા જ હતા. તો પછી તમે કોને પોતાનું પ્લેઝર કહી રહ્યા છો? અધ્યાત્મ કહે છે એક મજા એવી હોય છે જે કાર પર, સ્થાન પર, સમાજ પર આશ્રિત નથી હોતી. આ મજા તો શું છે? એ પણ એક સમય, સ્થાન અને સમાજની વાત છે ને. ક્યારેક કોઈને કોઈ વસ્તુથી મજા આવી રહી છે કારણ કે તેને બતાવી દેવામાં આવ્યું છે મજેદાર છે. હમણાં તે દિવસે હું ઉદાહરણ આપી રહ્યો હતો કે આપણને ખબર છે કે આપણે વારંવાર ફ્રેન્ચ પરફ્યુમ્સની વાત કેમ કરીએ છીએ? કારણ કે મિડલ એજીસમાં એવું માનવામાં આવતું હતું કે નહાવાથી તમારા પોર્સ ખુલી જાય છે અને બેક્ટેરિયા અંદર ઘૂસી જાય છે. તો પુરુષો સ્ત્રીઓ નહાતા જ નહોતા આખી ઉંમર. જ્યારે નહાશો નહીં તો તગડા પરફ્યુમની જરૂર પડશે ને. તો એટલા માટે ત્યાં બેસ્ટ પરફ્યુમ્સ ડેવલપ થયા. લોકોને મજા આવતી હતી ને ન નહાવામાં. લોકો આ વાતને પોતાના સીવી પર લખતા હતા. There is that very famous screen. આ જિંદગીમાં બસ 2 વાર નહીં, જેમાં એક વાર પેદા થઈ ત્યારે. ફરી ન નહાવામાં મજા આવી રહી છે. ન નહાવામાં મજા આવી રહી છે. અને જેના દાંત જેટલા સડેલા હતા તેને માનવામાં આવતું હતું કે આ એટલા સારા કુળનો અને કિસ્મતવાળો છે. કારણ કે બ્રશિંગ હેબિટ્સ એવી તો કોઈ વસ્તુ હતી નહીં કે ડેન્ટલ સાયન્સ ડેવલપ થયું હોય. તો જે લોકો ખાંડ વધુ ખાતા હતા તેમના જ દાંત વધુ સડતા હતા. અને ખાંડ ત્યારે એટલી મોંઘી હતી કે બસ અમીરોને મળતી. તો દાંત પણ અમીરોના જ સડેલા હતા. તો એ માનવામાં આવ્યું કે દાંત સડાવી લો, આનાથી કિસ્મત સારી થઈ જશે. તો ગરીબ લોકો જાણી જોઈને પોતાના દાંત સડાવતા હતા. મજા આવે છે દાંત સડાવવામાં. દુનિયામાં ખબર નહીં કેવા કેવા લોકોને કઈ કઈ વસ્તુઓમાં મજા આવે છે. હજી પણ ટ્રાઇબ્સ છે જ્યાં એટલો લાંબો આ નીચલો હોઠ છે, લોઅર લિપ, તેને એટલો મોટો કરી લો તો આ જુઓ. અને તેમને જોઈને કેટલાયને ઓર્ગેઝમ થઈ જાય છે. કહે છે આ જ છે અસલી. કોઈ પોતાના કાન એટલા લાંબા કરી રહ્યું છે ત્યાં તેણે તેમાં ભારેવાળું ઝુમકું નાખી દીધું. બોલ્યા જેટલા લાંબા કાન હશે એટલી વધારે જ ખૂબસૂરત થઈ જાય છે. કોઈ ગરદન લાંબી કરી રહ્યું છે. નાની બાળકી છે તેને રિંગ્સ નાખી દીધા. હવે એ રિંગ એટલી જ છે, બાળકીની ગરદનનો જે ઘેરાવો છે, જે ડાયામીટર છે એ વધી રહ્યો છે. તો ગરદન આમ લાંબી થઈ જાય છે. કહે છે કેટલી સુંદર છે, કેટલી લાંબી ગરદન છે. લોકોને જાણે કેવી કેવી વસ્તુઓમાં મજા આવે છે. મજા એક સોશિયલ કન્સ્ટ્રક્ટ છે. તેમાં કંઈ આંતરિક નથી. There is nothing authentic about your concept of pleasure. Your pleasure is coming from the society, not just in the sense that it depends on objects in the society, but in the sense that it depends for its very definition on the society. જેને આપણે મજા કહીએ છીએ, ફન, પ્લેઝર, હેપીનેસ, આ બધું આપણું નથી. આપણને કહી દેવામાં આવ્યું આવી વસ્તુઓમાં મજા આવે છે તો મજા આવી જાય છે. હા, બસ જે બિલકુલ જ ફિઝિકલ વાત હોય છે, ધ ટિકલિંગ, ગુદગુદી, તેને તમે કહી શકો છો કે સોશિયલ નથી. ગુદગુદી આજે પણ કરવામાં આવે તો તમે હસશો. 100 વર્ષ પહેલા પણ કરવામાં આવતી તો હસતા જ હતા. બાકી તો જેટલી તમને મજેદાર વસ્તુઓ લાગે છે એ સોશિયલ વાતો છે. તેમાં કંઈ એવું નથી. ખાંડ આપણને ક્યારેય અવેલેબલ નહોતી. ખાંડની વાત કરી રહ્યા હતા. ખાંડ આપણને ક્યારેય અવેલેબલ જ નહોતી થતી. તો તમને શું લાગી રહ્યું છે? લોકોને ખાંડ હંમેશાથી મજેદાર લાગતી હતી? નહોતી લાગતી. આપણને ખાંડનો સ્વાદ ચડાવવામાં આવ્યો છે અને હવે આપણને ખાંડમાં બહુ મજા આવે છે. નહીં તો માનવ ઇતિહાસમાં આપણે ક્યારેય એટલી ખાંડ નથી ખાધી કે ના ખાંડને જરૂરી માની. પણ હવે ખાંડ વિના મજા આવતી નથી. ખાંડ લાવો, ખાંડ. ભલે તેનાથી તમે ઇન્ડિયાને ડાયાબિટીસ કેપિટલ બનાવી દો, કંઈ કરી દો, તો મજા કોઈ અંદરની, આંતરિક, પર્સનલ, ઓથેન્ટિક વસ્તુ નથી હોતી. આ સમજવું પડશે. Except for the purely physical things. Purely physical things. મજા પર જ્યારે આવીએ છીએ, તમે જુવાન લોકો અહીં બેઠા છો મજામાં. એક બહુ મોટી મજા હોય છે, સેક્સ્યુઅલ મજા.
ભારતમાં તો એટલી રિસર્ચ જ નથી થતી આમાં, તો એટલો ડેટા અવેલેબલ નથી. પણ જ્યારે તમે વેસ્ટના ડેટાને જુઓ છો, પર્ટિક્યુલરલી યુએસના ડેટાને જુઓ છો, તો લીડિંગ રીઝન બિહાઇન્ડ ડિવોર્સ ઇઝ સેક્સ્યુઅલ ડિસેટિસ્ફેક્શન. કહે છે સેક્સમાં મજા નથી આવી રહી. તેના પર લોકોએ રિસર્ચ કર્યું. ત્યાં સોશિયોલોજીમાં આ બધું ચાલે છે. આના પર પણ રિસર્ચ કરો. રિસર્ચ કર્યું મામલો શું છે, આ સેક્સ્યુઅલ ડિસેટિસ્ફેક્શન શું છે. તો ખબર એ પડી કે મજાની સેક્સ્યુઅલ મજાની ડેફિનેશન પોર્ન સેટ કરી રહ્યું છે. વ્યક્તિ નથી સેટ કરી રહ્યો, પોર્ન સેટ કરી રહ્યું છે. તેણે એ પોર્ન ન જોઈ હોત તો તે કહેત મજા ઠીક છે, જેટલી છે એટલી જ છે, આટલી જ ચાલશે. પોર્ન જોયા પછી કહે છે નહીં, મજા આવી હોવી જોઈએ. તેવી મળતી નથી તો પછી ડિવોર્સ થાય છે. એન્ડ 70% ઓફ ધ ડિવોર્સીસ આર ઇનિશિએટેડ બાય વુમેન. કારણ કે તેઓ જે પોર્નમાં જોઈ રહી છે તે તેમને રિયલ લાઈફમાં મળી જ નથી રહ્યું, મળી શકે પણ નહીં. તે જે મજાની ડેફિનેશન છે તે તો તમારા શરીરથી પણ નથી આવી રહી. એક તો હોય છે ચલો ટિકલિંગમાં મારા શરીરે કહી દીધું મજા આવી ગઈ, અથવા કે ગરમી બહુ લાગી રહી હતી, ઠંડુ પાણી મળી ગયું તો શરીરે કહી દીધું મજા આવી ગઈ. આપણે જે વસ્તુઓને મજા કહી રહ્યા છીએ તે તો શારીરિક સુદ્ધા નથી. શારીરિક મજા પણ સામાજિક બની ચૂકી છે. સેક્સ્યુઅલ પ્લેઝર પણ સોસાયટી ડિટરમિન કરી રહી છે કે સેક્સમાં આમ 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 આટલી વાર સુધી થશે તો તેને પ્લેઝર માનશે નહીં તો નહીં માને, અને તે નથી થઈ રહ્યું તો ડિવોર્સ થઈ રહ્યો છે. મજા એટલે શું? મજા એટલે શું? તો પછી અધ્યાત્મ કહે છે એક મજા એવી હોય છે જે કાળ પર, સ્થાન પર, સમાજ પર આશ્રિત નથી હોતી. તેને આનંદ કહે છે. તેના માટે કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી. તેના માટે કોઈ નથી જોઈતું જે આવીને કહે કે આવી વસ્તુ મજેદાર છે. એ આનંદ કોને મળે છે? કહે છે જે વસ્તુને મજા બોલો છો અને જે વસ્તુને બે મજા બોલો છો, જેને સુખ બોલો છો, જેને દુઃખ બોલો છો, બંનેને સમજો કે આ મામલો ચાલી શું રહ્યો છે અને આ સમજવામાં જે મોજ છે એ આનંદ છે. તો દુઃખ પણ ચાલી રહ્યું છે તો તેને સમજો, દુઃખમાં પણ આનંદિત રહેશો. અને સુખ ચાલી રહ્યું છે ત્યારે તો સમજો જ, સમજો કંઈ પણ ચાલી રહ્યું છે, જે પણ ચાલી રહ્યું છે તેને સમજો એ આનંદ છે. That's joy beyond all kinds of pleasure. So it's not that spirituality wins you away from pleasures. It asks you, invites you into higher pleasure. કહી રહ્યા છે તમે નાના મોટા એ પ્લેઝરમાં ફસાયેલા છો જે તમને અહીંયા ત્યાંથી કહી દેવામાં આવ્યું છે કે આ પ્લેઝરની વાત છે. તમે જરા અલગ પ્લેઝરમાં જાઓ. તમે ફેશનના ટ્રેન્ડ્સ જોયા છે? આ બહુ સ્વાભાવિક વાત છે, પણ આપણે આને એ કોન્ટેક્સ્ટમાં રાખતા નથી. એટલા માટે મારે બોલવું પડી રહ્યું છે. એક સમય હતો જ્યારે તમારા બેલ બોટમ્સ હતા તો તમે કહેતા વાવ મેક્સ મી હેપી. તમારા આ હતા, શું બોલતા હતા આને? સાઇડ બર્ન્સ હોત કે હેન્ડલબાર મુસ્તાસ હોત તો તમે શું બોલત? તમે જોઈ નથી રહ્યા કે દરેક એ વસ્તુને જેને તમે પસંદ નાપસંદ કરો છો સમાજમાંથી આવી રહી છે. હેર સ્ટાઇલથી લઈને દરેક વસ્તુ સમાજમાંથી આવી રહી છે. તો પછી તમે કોને પોતાનો પ્લેઝર કહી રહ્યા છો? ધ ફિલ્ડ ઓફ સેલ્ફ ઇન્ક્વાયરી ઇઝ ટુ ડિસ્કવર યોર ઓન ઇનર નેટિવ ઇનેટ જોય. એન્ડ that returns your dignity to you. It's about reclaiming your dignity from the society. અગર મારા સુખ પણ, અગર મારા ઇન્ટિમેટ પ્લેઝર્સ પણ સોસાયટી ડિટરમિન કરી રહી છે તો તેમાં ડિગ્નિટી, ગરિમા ક્યાં છે પછી? હવે ભારતમાં ના તો સુહાગરાતનો કોન્સેપ્ટ હતો ના હનીમૂનનો હતો. આજે તેના વિના પ્લેઝર થશે જ નહીં. તો કોણે નક્કી કરી દીધું કે આ બધું હોવું જોઈએ? કોણે નક્કી કરી દીધું? ટ્રાઇબલ્સ હોય છે, તેમની સામે તમે લાંબી કાર લાવીને ઊભી કરી દો, તેમને કોઈ પ્રેઝર નથી આવવાનું. જોઈ નથી રહ્યા આ મેનમેડ કોન્સેપ્ટ છે? જોઈ નથી રહ્યા? ગઈકાલે હું IIMમાં હતો, અહીં જ બેંગ્લોરમાં. મેં પૂછ્યું આજકાલ તમારી સેલરી શું? 30 થી 35 લાખનું પેકેજ તો થઈ જ જાય છે. મેં કહ્યું કેવું રહે છે? ઠીક છે. મેં કહ્યું મારા સમયે 5 થી 10 લાખનું હતું, તમારા સમયે 30 થી 35 લાખનું થઈ ગયું છે. તમને કેવી રીતે ખબર કે આ 30 થી 35 લાખ તમને જોઈએ? તમે મને એ ઇક્વેશન બતાવો જેના આઉટપુટમાં તમને આ 30 થી 35 નો ફિગર મળ્યો છે. મને એ ઇક્વેશન બતાવો. કોઈ ઇક્વેશન નથી, માત્ર એક સોશિયલ હવા છે. એવું થાય છે, એવું હોવું જોઈએ. This is what happens. Don't you see it obviously? આ જે ઓબ્વિયસનેસ છે, આ જે કોમન સેન્સ છે, નહીં બટ આ તો કોમન સેન્સ છે ને, આટલું તો હોવું જ જોઈએ ને.
કોમન સેન્સ છે જ નહીં. હું બેવકૂફ છું. મને સમજાવી દો. તમને કેવી રીતે ખબર કે તમને 30 થી 35 લાખના પેકેજ વિના સુખ નહીં મળે? તમને કેવી રીતે ખબર? અને જો રેન્ડમ ફિગર છે તો હું કહું છું 55 લાખ કેમ નહીં? હું તમને નીચે નથી ખેંચી રહ્યો. હું નથી કહેતો 15. હું કહી રહ્યો છું 65. તમે બેટા 65 થી નીચે સુખ ન માનતા. તમે દુઃખી રહો. તો કોઈ પણ વસ્તુને પોતાની પસંદ, પોતાની નાપસંદ બોલતા પહેલા બહુ સાંભળો. કારણ કે જેને આપણે પોતાની પસંદ નાપસંદ કહી દીધું, હવે આપણે તેમાં પોતાનો સમય, એનર્જી, પૈસા બધું ઇન્વેસ્ટ કરીએ છીએ ને. કોઈ વસ્તુને કહી દીધું, આઈ લાઇક ઇટ નાઉ, આઈ વિલ ઇન્વેસ્ટ માય સેલ્ફ ઇન્ટુ ઇટ ઇન ઓલવેઝ પોસિબલ. તેના પહેલા એ તો જોઈ લો એ પસંદ તમારી પસંદ છે પણ કે નહીં. એ ક્યાંક એવું તો નથી કે એ ઇમ્પોર્ટેડ લાઇક છે. ઇમ્પોર્ટેડમાં પણ એવું લાગે છે મેં ઇમ્પોર્ટ કર્યું છે. ઇમ્પોર્ટેડ પણ નહીં, ઇમ્પ્લાન્ટેડ. લાઇક તો નથી ને? કોઈ બીજાએ તમારા મગજમાં કંઈક ઘુસાડી દીધું અને તમે તેની પાછળ પોતાની જિંદગી, પૈસા, રૂપિયા, સમય, ઉર્જા બધું લગાવી રહ્યા છો. પાગલપન છે ને? પછી મરી જઈશું. ખતમ. તમને ખુશી થશે એ નાતે જે અમારી પોતાની એપ છે જેમાં અમારા ગીતા અને બાકી બધા કાર્યક્રમો ચાલે છે. અહીં બુદ્ધ છે, ગીતા છે, ઉપનિષદ છે, અષ્ટાવક્ર છે. આ મને મળ્યા, મારી જિંદગી બદલાઈ. આ તમને મળશે, તમારી જિંદગી પણ બદલાશે. સાચું પૂછો તો મતલબ લાખો નહીં તો ઓછામાં ઓછી હજારો જિંદગીઓ તો છે જે બિલકુલ બદલાઈ છે. 2 લાખથી વધુ ગીતા સહભાગીઓ સાથે જોડાઓ આચાર્ય પ્રશાંત એપ પર. પહેલો મહિનો બિલકુલ ફ્રી. ગીતા મિશનનો પૂરો એક્સેસ. એપ પર તમને મળશે નિયમિત લાઈવ સત્રો દરરોજ, આચાર્ય પ્રશાંતના વિશેષ સંવાદ, ગીતા કમ્યુનિટીનો એક્સેસ, ગીતા પરીક્ષા, પસંદગીના સમાચાર, ઓડિયો બુક્સ, ક્વોટ્સ અને બીજું ઘણું બધું. ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર આચાર્ય પ્રશાંત સર્ચ કરો અને અત્યારે જ ડાઉનલોડ કરો.